હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? જો જુનાગઢ થઈ અમે નિશાની ઘેરે અને 1 વાગી ગયો છે બપોરે 1 વાગે ગુડ મોર્નિંગ કહું છું તમને. અહીંયા હાલે છે નિશાની લગ્ન કેસેટ. એની લગ્ન કેસેટ જોઈ છે અમે, ચડાવી છે. અમારે આગળ જમીન વહી જવું છે, એક સરપ્રાઈઝ છે ને એટલે. અને એની મમ્મી યાદ આવી ગયા, દીપાલીને આંસુ આવી ગયા. જોવે છે ને એની મમ્મી અત્યારે નથી, એક્સપાયર થઈ ગયા છે. એટલે આ કેસેટમાં જોયા ને એટલે એને યાદ આવી ગયા છે. રોવે છે આ જોવાનું ન હોય, આયલા રાખી ઇમોશનલ થઈ ગઈ. હવે નિશા તો કપડાં લઈને આવે છે, જમી લઈએ અમે, જમીન જવાનું છે. વાગડીને બેન સાની રાખ છે, આવી ને હવે કપડા લઈને જુનાગઢ થી હવે ઘેરે જાય છે. હવે અહીંયા ફાટક બંધ છે, આગળ ટ્રેન નીકળે છે. અહીંયા સ્ટેશન છે બાજુમાં, રાજકોટ થી આવી અને વેરાવળ જા આગળ નીકળે છે ટ્રેન. કા પરમ પરમ જો આગળ. હા, અને અમે છે ને કેમ જાય છે ને સરપ્રાઈઝ છે, કાયકા ઘેરે જવાનું છે. આગલા વિડીયોમાં તમને જોવા મળશે હું સરપ્રાઈઝ છે ને. તમને સરપ્રાઈઝ મળી જાહે, આમ જાવું તા, પણ તમને કાલે આવશે વિડીયો, એમાં ખબર પડશે તમને. જો ટ્રેન આવે છે, ટ્રેન કેમ પરમ હોરન મારે જ અહીંયા આવશે, પાવો મારશે જ અહીંયા પરમ, અહીંયા આવશે જો ટ્રેન. વેરાવળ વાળી એને તો ઊભું થવું પડે અમારે પરમ ને. જો જો ક્યાં ઠેર ચડી ગયો, પાછળ બે આય પરમ, કેમ આવી ને હજી બહુ ભાવ લઈ ગઈ ટ્રેન ને એ પરમ. એવી 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 હા, તો હરતા કીધું હરકું શૂટિંગ નથી. ટ્રેન આવી છે જો આવી. ક્યાં છે હે? ચુપ 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 ચુપ. ડીઝલ છે કે ઇલેક્ટ્રિક થઈ ગઈ? હવે ઇલેક્ટ્રિક થઈ ગઈ. હવે પેલા ડીઝલ હતી. જો પરમ અહીં જો. હા, ક્યાં છે પરમ? જો આવી. હા જઈએ સોમનાથ, જબલપુર, ઇન્દોર. ટ્રેન જાઉં પરમ કેવડી લાંબી ટ્રેન છે જો. ક્યાં ટ્રેન આપણે કપડા બહુ મોટી છો ભાઈ, કાગડા આવ્યા ને માથે હજી ચાલુ જ છે. કાકડા થોડા છે, તો કાનકડીએ ઓલા છે બાદ છે. બાદ છે તો અહીંયા હું આવ્યા છે આનું પર તો ટ્રેન આવી એટલે આવ્યા. કોને ખબર? ક્યાં છે પરમ ટ્રેન? પરમ મોજ ભાઈ, ક્યાં છે ટ્રેન? ક્યાં છે પરમ? ક્યાં છે? હા ટ્રેન આવી એટલે આવ્યા. હા જોયું, એસી જોયું, આ એસી ડબ્બા છે જો ને. બસ સ્ટેશન પોર્ટ જુનાગઢ. અહીંયા આપણી બસ 8 નંબર ઉપર આવે. આ જુનાગઢ નું બસ સ્પોટ છે આવું. આપણી બસ 8 નંબર ઉપર આવી છે. બસમાં બેસી ગયા છે પરમભાઈ જો. બસમાં બેસી ગયા છે અમે.
ઘરે તો વિચારતા આવી શકો બસમાં કેમ કે આ વખતે બસની મોજ માની છે ના બસમાં જો અમે સરપ્રાઈઝ કહેતા હતા અમારા ફેમિલીમાં નવું મેમ્બર આવી ગયું પરમનો ભાઈ આવી ગયો કાનુડો મારા દીકરા જો ક્યાં છે કાનુડો જો हमारे कानूनो ये क्या कानूनो हमारा बीजो कानूडो हार्दिक हार्दिक કેમ ગયો ટાઈમ બેન સાહેબ ને પૂછી લેજે હું અંદર કેટલા વાગે 5:30 માં 3 મિનિટ ની વાર હતી ને તો એવો હા એ લખી લેજે અમારું બાવડું આવી ગયું કેટલા કિલોનો છે મારા દીકરા પગ નથી પસાડવા. હેલો દોસ્તો, જો અમે બેઠા છીએ નાસ્તો કરવા. સાંજે આવ્યા હતા મોડા મોડા. મારા ભાઈના ઘરે દીકરાનો જન્મ થયો તો હોસ્પિટલ હતા આદાય. હજી તો છે રજા નથી થઈ. મારા મમ્મીને અત્યારે થવાની છે. અમે અહીં મોડા ઘરે આવ્યા હતા. અત્યારે અમે ઉઠી ગયા, નાસ્તો કરીએ છીએ. મારા ભાઈની મોટા હું દીપાલીને પરમ જાગી ગયા છીએ. અમે અહીં ઘરે વી આવ્યા હતા. દીકરાનો જન્મ થયો 6 વાગ્યા. વિડીયામાં આવી છે જ વિડીયામાં આગળ નાખેલું છે. જુનાગઢથી એટલે અમે વી આવ્યા હતા તાત્કાલિક. જુનાગઢ ગયા હતા દીપાલી બેનની ત્યાં. કા દીપાલી હાલો નાસ્તો કરવા હવાના જોઈએ. મારા દીકરો પરમ ને બે ધડબડાટી બોલે છે. નાનો ભાઈ મારે નહીં તો હારે. હે મારે નહીં તો હારે. આખો રાખો તો કે ચડાઈ તે મને અડવાનું તો દેતો. દીપાલી તેડવાનું ના પડે. નહીં તેડવાનું નાના બાવને એમ કહેતો હતો ને. બહુ ખતરનાક ખોપરી થઈ ગયો છે.